નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. વરસાડા ક્રોસિંગ પાસે સાયકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત. વડોદરા તરફ જતા નેશનલ હાઈવે 48 પર વરસાડા ક્રોસિંગ પાસે દખમવાર અકસ્માતમાં સાયકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી મળી છે તેમાં જણાવ્યા મુજબ આગળ જઈ રહેલા ફોર વ્હીલ ચાલકે સાયકલ ચાલકને અડફેટે લીધો હતો અને અડફેટે લીધા બાદ અકસ્માતમાં આ સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની જાણ વરનામા પોલીસ સ્ટેશને થતાં તરત જ વરનામા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર ઘટનાની હવે તેમને તપાસ પણ શરૂ કરી છે. પરંતુ વાત એ છે કે જ્યારે પણ આપણે રોડ રસ્તા પરથી પસાર થઈએ, ખાસ કરીને વાહન ચાલકો, અને એમાં હાઈવે પર આપ જાણો છો કે જે ફોર વ્હીલ ગાડીઓ છે એ તો કેટલી સ્પીડમાં જતી હોય છે, ત્યારે પહેલી સલામતી આપણી પણ છે કે રોડ જોઈને ક્રોસ કરવા, પ્રસાર થવું. અને વાહન ચાલકોને પણ ખાસ અપીલ કરવામાં આવે છે જનરપન ન્યૂઝ વતી કે જ્યાં જ્યાં ક્રોસિંગ આવતા હોય, જ્યાં લોકો અવર જવર કરતા હોય, ત્યાં ખાસ કરીને વાહન ધીમે હંકારવા જોઈએ. કારણ કે તમારા વાહનમાં જે કોઈ અડફેટે આવે છે તેની કોઈ રાહ જોઈ રહ્યું છે, તેનું ખાસ ધ્યાન રાખો. તો અહેવાલ ખાસ એના માટે, કારણ કે હવે જે ગયું છે પાછું નથી આવવાનું, પરંતુ બીજી ઘટનાઓ પર રોક લાગે તેના માટે સતત પ્રયાસ કરતા રહીએ. બીજા અહેવાલ સાથે જલ્દી મળીશું. ધન્યવાદ, નમસ્કાર. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.